મિત્રો, પ્રેમ લગ્નની તો અત્યારે કોઈ નવાઈ નથી. બાકી એક જમાનો હતો કે પ્રેમ લગ્ન કરવા તો દૂરની વાત છે, પણ લોકો વિચારી પણ નહોતા શકતા. તો અમારા ગામમાં સૌથી પહેલાં પ્રેમ લગ્ન કરેલા નાથુએ, એ ભણતો હતો અને એક છોકરી જોડે એને લફરમ થઈ ગયું હતું. પણ એ બેનો પ્રેમ સાચો હતો, એટલે બે જણાએ નક્કી કર્યું કે આ લફરમને આપણે કાયદેસરની માન્યતા આપવી, એટલે કે આપણે બે પરણી જવું. તે એનું જે નાથુનું કુટુંબ જે હતું ને એ બહુ રૂઢિચુસ્ત, એમને તો ઘૂમટો કાઢવાનો રિવાજ. તે એને જ્યારે ઘરમાં એના બાપા આગળ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ હું આ રીતે પ્રેમ લગ્ન કરવા માગું છું, તો એના બાપાએ ખાડે ને ખાડે એને માર્યો હતો અને 3 દિવસ સુધી એને જમવાનું નહોતું આપ્યું. પણ મિત્રો, પેલું કહે છે ને, અડગમન ના મુસાફરને હિમાલય પણ નથી નડતો. તે આ લોકોનો પ્રેમ સાચો હતો ને છેવટે વડીલોએ આ પ્રેમ આગળ ઝૂકવું પડ્યું, બાળહઠ આગળ ઝૂકવું પડ્યું અને છેવટે નક્કી કર્યું કે ચાલ ભાઈ તું કહે છે તો તને ત્યાં પરણાવી દઈએ. એટલે એના બાપે એક શરત મૂકી કે જો ભાઈ તારી વહુ છે ને એ તારી માની હારોહાર ઘરમાં કોમ કરશે. આપણા ઘેર ગાય છે, ભેંસ છે અને આપણે ખેતીનું કામકાજ છે, બધું કામકાજ તારી વહુએ કરવું પડશે. તો નાથું કે ભલે કરશે. ગામવાળાને એમ હતું કે આ ભણેલી છોડી લાયા છે પણ ઘરનું કામ કરશે નહીં. પણ સાહેબ, બધાના આશ્ચર્યની વચ્ચે નાથુની વહુ 4 વાગે ઉઠી જતી અને ઘરના બધા કોમ પતાવી અને 7 વાગે તો પુરુષો ઉઠીને એ પહેલાં બધું કોમ પતાવીને એના રૂમમાં અને પછી 10 વાગે બહાર નીકળે રોટલા ઘડવા અને ફટાફટ રોટલા ઘડી નાખે. પણ એ 10 વાગે બહાર નીકળે ને તો એના મોઢા ઉપર ઉજાગરો ના લાગે કે થાક લગીરે ના લાગે. તે બધા ખુશ હતા. દિવસ શું થયું કે રોજના ક્રમ મુજબ નાથુની વહુ 4 વાગે તો ઉઠી ગઈ અને ઘરના કામ ચાલુ કરી દે, કચરો વાળવો, વાસીદું કાઢવું. અને 5 વાગે એની સાસુ ઉઠ્યા અને નીચે આવતા હતા ને તો નાથુના રૂમ આગળથી પસાર થયા તો જોયું ને તો નાથુના રૂમનો દરવાજો ખુલ્લો. તેને થયું લાવો બંધ કરી દઉં. તે જેવા બંધ કરવા ગયા ને અંદર એની નજર પડી એમની, તે નાથુની વહુ ઊંઘતી હતી શાંતિથી. એટલે એમને એમ થયું કે આ વહુ બેટા આજે ઉઠ્યા નથી લાગતા. એટલે એમને એમ થયું કે ચલો ને કંઈક તબિયત એની સારી નહીં હોય, હું ઘરનું કામ બીજું પતાવું. તે જેવા નીચે આવ્યા ને ત્યાં નાથુની વહુ તો વાસીદું કાઢતી હતી. તે એમને નવાઈ લાગી કે નાથુની વહુ તો ઉપર હુતેલી મેં જોઈ, તે આ કોણ છે? પછી જે કોમ કરતી હતી ને એને ઘૂમટો આટલો તોણેલો હતો, તો એને બોલાવી, વહુ બેટા અહીં આવો. અને પછી જેવો એનો ઘૂમટો ઊંચો કર્યો ને તે નાથું નીકળ્યો. એટલે નાથુની વહુની જગ્યાએ નાથું કોમ કરતો. એટલે આને કહેવાય સાચો પ્રેમ. નાથુની વહુની જગ્યાએ નાથું કોમ કરતો.